हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। जैसा कि आप जानते हैं कि विभाग सी के अंदर प्रकरण 6 का पेटांदोलन चालू किया गया है। उसके अंदर दाखला नंबर 1 और 2 का वीडियो लेक्चर हो चुका है, जो आपको लेक्चर नंबर 12 में मिल जाएगा। आज हम करने वाले हैं दाखला नंबर 3 और दाखला नंबर 4। तो चलिए शुरू करते हैं दाखला नंबर 3 से। નીચેના વ્યવહારો કેવલની જમા નોંધમાં નોંધો। શું કરો? જમા નોંધમાં નોંધો। જમા નોંધ એટલે ખરીદ નોંધ। ઓકે, યાદ રાખજો, જમા નોંધ એટલે ખરીદ નોંધ અને વેચાણ નોંધને શું કહેવાય? ઉધાર નોંધ કહેવાય। ઓકે, 2024 સપ્ટેમ્બર। દાખલો આગળ વધતા પહેલાં આપણે ખાનો જોઈ લઈએ કે ખાતું બને કેવી રીતે। તો ખાતું આવી રીતે બનશે, બરાબર। શ્રી કેવલની જમા નોંધ, તારીખ, વિગત, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ, બરાબર। ચલો, પહેલો 3 તારીખ। કવિતાનો ₹20,000નો માલ, કવિતાનો ₹20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો। શું કર્યો? ઓર્ડર આપ્યો। અહીંયા ફક્ત અને ફક્ત ઓર્ડર આપ્યો છે, કાંઈ લેવડ દેવડ થઈ નથી, એટલે આની નોંધ થશે નહીં। આ શું છે? બિન આર્થિક વ્યવહાર છે। 7 તારીખ। 16,000નું ફર્નિચર મોડર્ન ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું। આ શાનો વ્યવહાર છે? ફર્નિચરનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે। આની પણ નોંધ પેટા નોંધમાં ન થાય। આગળ વધીએ। 10 તારીખ। કવિતાએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો। 3 તારીખે ઓર્ડર આવ્યો હતો ને, એ આપણે શું કર્યું? કવિતાએ ઓર્ડર મોકલી આપ્યો એટલે આપણને ખરીદી થશે। ક્યારે થશે? 10 તારીખે। એ ક્યારે મંગાવ્યું હતું? 3 તારીખે, પણ એ ઓર્ડર ક્યારે મળ્યું? 10 તારીખે। તો 10 તારીખની નોંધ થશે, બરાબર। ઓર્ડર શાના હતા? તો 20,000નો હતો, 10% વેપારી વટાવ હતો। ઓકે, તો લખવાનું 10 તારીખ કવિતા ખાતે 20,000ના 10% વેપારી વટાવ કાઢીએ તો આવશે 18,000। ઓકે, આગળ વધીએ। 22 તારીખ। 15 તારીખ। 15 તારીખે શું કહે છે કે ₹14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો। અહીંયા વ્યક્તિનું નામ નથી, એટલે કે આ શું છે? રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહારની નોંધ થશે નહીં। 22 તારીખ। અનુરાગ પાસેથી ₹30,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં તુરંત ચૂકવ્યા, બરાબર। અડધા નાણાં ચૂકવ્યા। જો અડધા નાણાં ચૂકવ્યા હોય તો અડધો વ્યવહાર રોકડ વ્યવહાર છે અને અડધો વ્યવહાર ઉધાર વ્યવહાર છે। આવા સમયે શું કરવાનું? આખા ઉધાર વ્યવહાર સમજીને આખી રકમની નોંધ કરવાનું, બરાબર। તો લખવાનું 22 તારીખ અનુરાગ ખાતે 30,000ની ખરીદી છે, 30,000। ઓકે, અહીંયા વટાવ નથી એટલે। આગળ વધીએ। 30 તારીખ। ₹10,000નો માલ દીપક પાસેથી ખરીદ્યો, બરાબર। કાંઈ લખ્યું નથી રોકડ કે ટકા, તો આ શું છે? ઉધાર વ્યવહાર છે। ઓકે, 10,000નો માલ દીપક પાસેથી ખરીદ્યો, તો લખી દેવાનું 30 તારીખ દીપક ખાતે 10,000 રૂપિયા। ઓકે, પછી સરવાળો કરી નાખવાનો, સરવાળો આવશે 58,000। ઓકે, પછી જે આપણે નોંધ ન કરી એની વિગતો લખી નાખવાની નોંધ કરીને નીચે કે તારીખ 3 બિન આર્થિક વ્યવહાર છે, તેથી નોંધ થશે નહીં। તારીખ 7 ફર્નિચરનો વ્યવહાર છે, નોંધ થશે નહીં। તારીખ 15 રોકડ વ્યવહાર છે, નોંધ થશે નહીં। આની સાથે દાખલા નંબર 3 પૂરું થાય છે। જો તમને અહીંયા સુધી ખબર પડી હોય તો લાઇક કરી દેજો, પોતાના ફ્રેન્ડ્સને શેર કરી દેજો અને કમેન્ટ પણ કરજો। ચલો આગળ વધીએ। દાખલા નંબર 4। દાખલા નંબર 4 શું કહે છે કે નીચેના વ્યવહારો પરથી શ્રી ભૂમિકાની વેચાણ નોંધ। શું છે? વેચાણ નોંધ। 3 દાખલા આપણે ખરીદ નોંધના થયા, હવે આયા વેચાણ નોંધ, બરાબર। વેચાણ નોંધનો ખાનો જોઈ લઈએ પહેલાં। તો વેચાણ નોંધમાં થોડુંક ફરક રહેશે। તારીખ, ગ્રાહકનું નામ। ખરીદ નોંધમાં શું હતું? વેપારીનું નામ। અહીંયા શું રહેશે? ગ્રાહકનું નામ, કેમ કે આપણે જ્યારે વેચાણ કરીએ તો ગ્રાહકને વેચાણ કરીએ। અને એમાં શું હતું? આવક ભરતિયા નંબર, પણ આમાં શું રહેશે? જાવક ભરતિયા નંબર, ખાપા અને રકમ। ચાલો આગળ વધીએ। 1 તારીખ। મયુરને ₹2,000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો। મયુરને વેચ્યો 10% રોકડ વટાવે। અહીંયા કાંઈ કીધું નથી કે રોકડેથી વેચ્યો। ઓકે, જો કીધું હોય તો રોકડ વ્યવહાર હોય, એટલે આ શું છે? ઉધાર વ્યવહાર છે, અને ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની નોંધ ગણતરી નહીં થાય। રોકડ વટાવ રોકડ વ્યવહારમાં જ થાય, અને આ તો ઉધાર વ્યવહાર છે। ઓકે, તો આની નોંધ થશે। તો લખવાનું 2024 માર્ચ 1 મયુર ખાતે, અને રકમના ખાનામાં ₹2,000। ઓકે, આગળ વધીએ। 5 તારીખ। માલતીને ₹1,000નો માલ 10% રોકડ વટાવે અને 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો। સાફ કીધેલ છે, રોકડેથી વેચ્યો, એટલે આની નોંધ થશે નહીં। 7 તારીખ। માનસીએ 4,000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો। શું આપ્યો? ઓર્ડર આપ્યો। આ શું છે? બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં। 12 તારીખ। માનસીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો। જે ઓર્ડર આપ્યો હતો ને 7 તારીખે, એ 12 તારીખે ઓર્ડર આવી ગયો, ઓર્ડર આપણે મોકલ્યું।
તો આ શું છે 4000નો શું છે વેચાણ છે, તો આની નોંધ થશે 12 તારીખે। તો 12 તારીખ માનસી ખાતે રકમના ખાનામાં 4000 રૂપિયા। ઓકે, આગળ વધીએ। 15 તારીખ યોગીને ₹10,000નો માલ વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે શાખ પર વેચ્યો। નફો શેના પર મળશે? વેચાણ કિંમત પર। આવું બે ગણતરી રોકડ મેળમાં, એક ગણતરી રોકડ મેળમાં આવું આવી ગયું છે। ફરીથી ગણતરી અહીંયા આવી છે, તો પહેલાં ગણતરી જોઈ લઈએ કે જ્યારે પણ વેચાણ કિંમત પર ટકા હોય, વેચાણ કિંમત પર નફા હોય ત્યારે વેચાણ કિંમતને 100 ધારવાનું। ધ્યાન રાખજો, ક્યારે? જ્યારે વેચાણ કિંમત પર નફા હોય ત્યારે વેચાણ કિંમતને 100 ધારવાનું અને પડતર કિંમત પર જેટલા ટકા હોય એટલા ઓછા કરી નાખવાના। 20% છે તો 100માંથી 20 જાય તો 80। ઓકે, આપણી પાસે પડતર કિંમત છે કેટલા રૂપિયા? 10,000 રૂપિયા। 10,000નો માલ હતો ને, તો 10,000 રૂપિયા શું છે આપણો પડતર કિંમત છે। તો વેચાણ કિંમત કેટલી? તો 10,000 × 100 / 80। 10,000 × 100 / 80 તો રકમ આવશે 12,500। ફરી સમજાવું છું કે જ્યારે પણ વેચાણ કિંમત પર નફો જણાવવાનું કહે ત્યારે આવી રીતે ગણતરી કરવાનું। વેચાણ કિંમત પર 100 ધારવાનું અને પડતર કિંમત ઓછા કરી નાખવાના, જેટલા ટકા બોલે એટલું। પડતર કિંમત રકમમાં આપેલ છે 10,000 રૂપિયા, તો વેચાણ કિંમત કેટલા? 10,000 × 100 / 80 તો આવશે 12,500। ઓકે, તો એન્ટ્રી થશે 15 તારીખ યોગી ખાતે રકમના ખાનામાં 12,500, કોઈ વટાવ નથી। ઓકે, આગળ વધીએ। 20 તારીખ સુનિલને પગારના 3,000ના બદલામાં તેટલી જ કિંમતનો માલ આપ્યો। સુનિલ કોઈ આપણો કર્મચારી હશે, એને શું કર્યું? પગારના આપવાના હતા 3,000 રૂપિયા, એના બદલામાં શું આપી દીધું? માલ આપી દીધું, બરાબર। એટલે આ ઉધાર વ્યવહાર તો નથી, કેમ કે એના પૈસા લેવાના નથી। ઓકે, તો આ ઉધાર વ્યવહાર નથી, તો આનું પણ નોંધ થશે નહીં। આ વિશિષ્ટ વ્યવહાર છે, આને ખાસ આમ નોંધમાં લખાય। ઓકે, આની સાથે બધી વિગત પૂરી થાય છે। સરવાળો કરી લેવાનું, સરવાળો થશે 18,500, બરાબર। નોંધ લખી દેવાનું, જે પણ આપણે નોંધ ન કરી એના વિશે નોંધ જરૂરી છે। તો નોંધ તારીખ 5 રોકડ વ્યવહાર છે, નોંધ થશે નહીં। તારીખ 7 બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં। તારીખ 20 પગારનો બદલે માલ આપ્યો છે તેથી ઉધાર વ્યવહાર નથી, તો નોંધ થશે નહીં। ઓકે, આની સાથે દાખલા નંબર 3 અને 4 આપણે આ લેક્ચરમાં પૂરું થાય છે। જો તમને ખબર પડી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, પોતાના ફ્રેન્ડ્સને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।